પૂર્યો છે, ખુલ્લો મૂકી દો એને. પરમાત્માનું પ્રેમ લક્ષણા ભક્તિ, આ વૃંદાવન ધામ એટલે ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે સાહેબ. અહીંયા આયા પછી આનંદ, આનંદ ને આનંદ જ હોય. પરમાનંદમ પરમ સુખમ, પરમ આનંદમાં રહેવું એના જેવું પરમ સુખ આ જગતમાં બીજે ક્યાંય ગોતવા જશું નહીં મળે. અને જો સુખ મિલતા રામ ભજન में, वो सुख नहीं अमीरी में, मन लागो मेरो यार फकीरी में. જે રામના ભજનમાં, જે કૃષ્ણના ભજનમાં, શિવના ભજનમાં, માના ભજનમાં જે આનંદ છે એ આનંદ બીજો નથી. ભજન, ભજન કેવું કરો? ભજન કરવાની નાની ભજન કરો, કીર્તન કરો, સત્સંગ કરો, પણ કેવું? નિષ્કામ ભાવે, ખુલ્લા દિલે, ભપકા નહીં. જેવો છું પ્રભુ તારો છો, જેવું આવડ્યું એવું કઈ નાખ્યું. સાચું હું ખોટું હું મને ખબર નહીં. એક આવો દીકરો એની મમ્મી જોડે રોજ જાય મંદિરે. એનો દીકરો એની મમ્મી જોડે રોજ મંદિરે જાય. મંદિરે જઈ એટલે માં તો ભણેલી હતી એટલે સંસ્કૃતના શ્લોક ને એવું બધું બોલે ભગવાનની સામે. બાજુમાં ઉભેલો છોકરો હોય બોલે, પણ એ શું બોલે? આખી બારાખડી બોલે. કક્કોન બારાખડી આખી ભગવાનની સામે ઉભો રહીને સડસડાટ બોલી જાય. એની મમ્મી રોજ જોવે કે હવે હું મંત્ર બોલું છું, હવે મંત્ર શીખવાની કોશિશ નથી કરતો અને કક્કોન બારાખડી બોલ બોલ કરે છે. હું રોજ એને નવા નવા મંત્રો શીખવાડું પણ શીખતો નહીં. કક્કો બારાખડી, કક્કો બારાખડી, અને ભગવાનની સામે રહી કક્કો બારાખડી. એક દિવસ ના રેવાયું એટલે છોકરાને પૂછે કે એલા સાંભળે તું દેવ? તકે શું? તકે તું કક્કોન બારાખડી કેમ બોલ બોલ કરે? તકે મમ્મી તને સમજણ ના પડે? તકે કેમ પણ બોલ ને સમજણ પાડ મને. હું આટલું સરસ ભજન કરું છું, આખો મંત્ર બોલું છું, આટલો ગાયત્રી મંત્ર બોલું, આ ફલાણા મંત્ર બોલું, તું કશું બોલતો નહીં. બારાખડી ને બારાખડી, કક્કોન બારાખડી, કક્કોન બારાખડી. એટલે છોકરે જવાબ આપ્યો, મમ્મી તને હજુ ને સમજાયું? તકે ના, ભગવાનને આખો કક્કોન બારાખડી સંભળાઈ દઉં. 52 અક્ષરની બારાક્ષરી છે. ભગવાન એની મેતે શબ્દ ગોઠવી લે અને મંત્ર બનાવી લે. આપણે હું જપા કરવાની જરૂર છે સાહેબ? ભગવાન એની પર રાજી થાય. એટલે મંત્ર તો ગોખેલું બોલે છે, એનું પ્રતીક બતાવે કે હું આટલું ભણેલી છું. પણ એ છોકરો ભગવાનને આખો કક્કોન બારાખડી, ભગવાન આપણી પાસે ટાઈમ નહીં, સ્કૂલે જવાનું છે, તમારા માટે અક્ષર ગોઠવી લેજો અને આખો મંત્ર બનાવી લેજો. જય સીતારામ. બસ આ ભાવ, આ નિખાલસ ભાવ, આ નિર્દોષ ભાવ, જેવું આવડ્યું બસ બોલી નાખ્યું, વાર્તા પૂરી થઈ ગઈ. પ્રભુ મેં બધું ગોઠવી લેજે. આપણા જીવનમાં પણ આ જ હોવું જોઈએ. પણ આપણે દેખા દેખી ફેરવાયો છે ને એટલે દુઃખી છીએ. ફલોની બોને આ વ્રત કર્યું, તું કેમ ના કરું? હવે એ સમજીને કરતી છે, તને જે સમજાય એટલું કરી નહીં તું. અત્યારે જુઓ દેખા દેખી ચાલે છે. ફલોના આવું કર્યું તો અમે કેમ ના કરીએ? છે કે નહીં? પણ યાદ રાખજો, નકલમાં અકલ ના હોય. નકલ કરો ને તો સાહેબ ભગવાનની કરો. બાકી અત્યારે તો મોટે ભાગે મોબાઈલમાં જોઈને જ નકલ થાય. આ મોબાઈલે તો સત્યાનાશવા દીધો છે. મોબાઈલ માટે તો જેટલું કહું ને એટલું ઓછું પડે હર્ષાબેન. કારણ કે મોબાઈલ માટે વાપરવું છે, નહીં વાપરવું ના કે મમતાબેન નહીં વાપરવું. કારણ કે એમને ચિંતા છે કે બધું કે કરશે તો કથાકાર કરશે. આ કથા જ થાય છે. કથા નો અર્થ જ થાય જિંદગીની વ્યથા મિટાવે, આનું નામ કથા. આપણા જીવનમાંથી કથા સાંભળી સાર્થક ક્યારે થાય? કે જીવનમાંથી બધી વ્યથા દૂર થઈ જાય ત્યારે કથા સાર્થક થાય. પણ બે જ લીટીમ કહી દઉં કે મેને સત્સંગ જાના છોડ દિયા મોબાઈલ તેરે ચક્કર में, मैंने भजन किया थोड़ा थोड़ा मोबाइल तेरे चक्कर में, मैंने घंटों फोन चलाया है, मैंने घंटों बात किया है, उसकी इसकी चुगली की है, मेरे कर्म पे रोड़ा पड़ ही गया मोबाइल तेरे चक्कर में. મોબાઈલે તો કેટલું બધું લઈ લીધું આપણી પાસે. ના ભજન કરવા દીધું, ના સત્સંગમાં જવા દીધો. હું આજે સવારમાં ઉઠ્યો અને પછી પાછું છેલ્લે અમારો કવિ એમ કે
कि मैंने ध्यान लगाना छोड़ दिया। खबर जो પૂછવી ના આવડતું હોય એબીસીડી નો એ ખબર ના હોય એના માટે કે मैंने ध्यान लगाना छोड़ दिया, इंटरनेट चलाना सीख लिया, मैंने भजन किया थोड़ा थोड़ा मोबाइल तेरे चक्कर में। આવો પણ હોય એબીસીડી નો એ નો આવડતો હોય, તારા અક્ષર ભેષ બરાબર હોય એ હોય નેટ ચલાવતો થઈ ગયો કહેડતો લ્યો ના સમજાય તો પૂછવાય આવે ભાઈ ચડો તો અલી ઓનું શું થાય ને આ જો ને ગઈડીએ ગઈડ પણ શોખ જાગે। એટલે કહેવાનું મતલબ કે આપણી જિંદગી પરમાત્માને સમર્પિત કરીએ, ત્રીજા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરીએ। ગઈકાલે આપણે કથાને વિરામ કઈ આપ્યો તો ચલો હવે તમારી પરીક્ષા। સુખદેવજીએ કથા કરી વ્યાસબેટમાં બરકાલ ત્યાં આપણે વારામ આપ્યો। સુખદેવજી મહારાજ સનકાદી ઋષિઓને સમજાવે છે। એક બાજુ વ્યાસજી બેઠા છે, બેટની અંદર માર નર્મદા બે કાંઠે વહી રહી છે અને સામે સુખદેવજી કથા કરે। કથા કરતા આજે ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો કે હે સુખદેવજી, ભાગવત કથા 7 જ દિવસમાં જન્મ ને મૃત્યુમાંથી મુક્તિ આપવા વાળું ભાગવત શાસ્ત્ર છે, તો એનો મર્મ અમને સમજાવો કે ભાગવત કઈ રીતે 7 દિવસમાં મને તમને મુક્તિ આપે। તો કે 7 દિવસમાં મુક્તિ મળે છે, મારા ને તમારા જીવનમાં 7 ગાંઠ હોય છે। એ 7 ગાંઠ જો છૂટી જાય તો અમને તમને ને મને ઘડીના 6ઠા ભાગમાં મુક્તિ મળી જાય। પણ એ 7 ગાંઠો કઈ, તો એનું દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સમજાય નહીં। એટલે સુખદેવજી મહારાજ સનકાદી ઋષિઓને સમજાવે કે હે ઋષિ મુનિઓ, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે। આત્મદેવ નામનો બ્રાહ્મણ, એના આત્મદેવ બ્રાહ્મણની પત્નીનું નામ છે ધુંધલી, યાદ રાખજો। બ્રાહ્મણનું નામ શું છે? આત્માદેવ। આ થોડા શરીર પર હોઈ જવાનું છે આપણે। આત્મા, આપણો આત્મા છે ને દેવ છે, એ બ્રાહ્મણ છે। આત્મા કોઈનો વટલાય છે શું? શરીર। આત્મા કોઈનો વટલાય એવું જોયું? શરીર વટલાય છે, એટલે આત્મા દેવ છે, એ બ્રાહ્મણ છે, એની પત્ની ધુંધલી। આ ધુંધલી એટલે કોણ? મન। તમે જોજો મયજનોનું મન ધૂંધવેલું જ રહે, અને મયજનો તમે જુઓ ને ગમે તાર હવારમાં હોમો મળ્યો હોય તો ધુઆ પુઆ ધૂંધલી જ હોય। એના ઘરવાળા એને રાજી રાખવા ગમે તેટલું સારું લાવીને આપે, પણ એ કે પેલા તો એમ જ કે તમારા ઓરવાની શક્તિ જ નહીં, તમને ઓરતો જ નહીં આવડતું, તમારી પસંદગી જ બેકાર છે। પેલો ભાઈ જ્યારે કંઈક ફરવા જાય, ગમે તો જાય, કંઈક નહીં કંઈક લેતા આવે કે કેમ કરીને એને હું રાજી રાખું, હસ્તી કરું, એનું મન પ્રફુલ્લિત રહે। પણ પેલી ધૂંધલી એટલે ધૂંધલી જો કે આપણે અહીં નહીં હોય, પણ એ ધુઆ પુઆ પતિને કાયમ ખોડ જ કાઢે, દરેક વસ્તુ ખોડ કાઢે। તમને ઓરતો નહીં આવડતું, ખોટા પૈસા નાખીને આવું નહીં લાવવાનું, આમ છે ને તેમ છે, તમારી પસંદગી હાવ બેકાર છે। પેલો ભાઈ કંટારી ગયો, એક દાડ આપઘાત કરવા નજીક ગયો, ત્યારે તો મારા જેવો મહારાજ બેહી રહેલો। પેલા ભાઈ ને જોયો, ભાઈ કઈ જાય છે? ઉભોર, બસ મહારાજ મારી જિંદગી દૂર થઈ ગઈ, મરી જવું છે। કે કેમ લે ભાઈ તારે મરવું છે? પેલા મહાત્મા કે તો કે શું કરું? મારી પત્નીને માટે હું ગમે તેટલું લાવું, ગમે તેટલું સારું લાવું, મોંઘું લાવું, પણ આપું એટલે એમ જ કે તમારી પસંદ નહીં હારી, પૈસા ખોટા આપીને આવ્યા છો, આટલું મોંઘું ન લવાય, તમારા ઓળતો નહીં આવડતું, તમારી પસંદગી હવે બેકાર છે। રોજ મને આવું કે છે, બાપજી શું કરું? કે આજે તો હું ત્રાસી ગયો છું, મરવા પડ્યો। ઉભોર ભાઈ મરી ના જઈશ કે એક પ્રયત્ન કરને હજુ, તો કે શું? હું તને મંત્ર આપું, આ મંત્રથી ભલા ભાઈઓ તરી ગયા છે, બોલ તારે તરવું છે? તો કે મહારાજ તો તમે મારા ગુરુ। એટલે બાપજીએ, અમારા પાઠક મહારાજ જેવા બાપજી હતા, એમને મંત્ર આપ્યો પેલા ભાઈને, જા અને હવે તારી પત્ની માટે સારામાં સારી તને ગમતી વસ્તુ લઈને જજે અને આપજે, અને ઈ લે હાથમાં પકડે, અને તને જો કંઈક પણ બોલે તો સીધો આ મંત્ર તું બોલી દેજે, એ ફરી જિંદગીમાં તારી સામે નહીં બોલે। એટલે પેલા ભાઈ તો
એને ગમતી ચીજ લીધી, ફર્સ્ટ ક્લાસ ગમ્યું, જોરદાર, અને લઈને ગયા અને જઈને પેલી દરવાજા ખોલ્યા, બે ડોરમેન બાર, ઓ આવી ગયા તમે, આવી ગયા, હા હા લે જો તારા માટે શું લાયો, આમ હાથમાં મૂકી દીધી સિલ્કની સાડી બનારસની, હો જોરદાર, 7,500 અને હાથમાં મિલી, અને પેલો કહે છે આવી લાવવાની બુદ્ધિ નહીં, તમને કેટલી વાર કહ્યું પૈસા ફેંકીને આવો છો, આ મટીરિયલ સારું છે, મારે તો ડેલિકેટ જોઈએ, લે આવી નહીં ચાલે, આવું બધું લઈને ના હો તો તમને પૈસા ખર્ચવાનું બોર્ડ નહીં, તમારી પસંદગી આવા કલરો લાવવાના, આ ફાસ્ટ કલર નહીં ચાલે, મારે તો લાઈટ 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 જોઈએ. લે પેલો કે છે હામર, તું કે છે મારી પસંદ નહીં હારી, મારી પસંદ નહીં હારી, તો કે હા તમને ઓળતો નહીં આવડતું, તમારી પસંદગી બેકાર છે, તમને ના પાડીને, તો કે સાંભળી લે, હવે સાંભળી લે, ચૂપ થઈ જા, મારી પસંદ નહીં હારી કાયમ કે છે ને, તો કે હા જો મારી પસંદ સારી ના હોત ને તો આજે અહીં ના હોત, તારા બાપને ઘેર પોની ભરતી હોત. પેલી એવી ટાળી પડી ગઈ, ફરી જિંદગીમાં હર્ષાબેન હોમું ના જોયું. પછી તો જે લાઈન આપે ને બધું શુક્રવારી લાવે, તો કે બહુ સારું લાયા તમે, હો ખુશ ખુશ રહે છે. એટલે કહેવાનું તાત્પર્ય ધૂંધલી, એની પત્નીનું નામ છે ધૂંધલી, એ ધુઆ પુવા ધુઆ પુવા ધુઆ પુવા જ રહે. આત્માદેવ બ્રાહ્મણ છે બિચારો, ભગવાન શિવનો પરમ ભક્ત છે, ભગવાન નારાયણનું ભજન કરે, ભિક્ષા માંગી લાવે, જે કઈ મળે એની, પણ એ ભોજગઢ છે, એમને સંતાન નથી. ઘણો સમય વ્યતીત થાય, આત્મદેવ બ્રાહ્મણ વિચારે કે મારે સંતાન નથી, આત્મદેવના મનમાં ચિંતા થાય, કારણ કે જવાની જવાની આ જિંદગી જવાની, જવાની જવાની આ જિંદગી જવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જવાની જવાની જિંદગી જવાની, જવાની જવાની જિંદગી જવાની, કંચન સી કાયા રાખ રે થવાની, તાળી પાડજો, કાયા તારી રાખ રે થવાની. મારી તમારી બધોની જવાની 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 ને નથી કોઈની રહી, નથી કોઈની, કારણ જવાની જવાની જિંદગી જવાની, જવાની જવાની જિંદગી જવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જવાની જોડે ભાવ છે રાધે જવાની, જવાની જવાની જિંદગી જવાની, કંચન સી કાયા રાખ રે થવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જવાની જવાની નથી રહેવાની, જવાની જવાની નથી રહેવાની, જવાની જવાની નથી રહેવાની, જવાની જવાની નથી રહેવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જેને કહે છે મારું તારું નહીં થાશે, જેને કહે છે મારું તારું નહીં થાશે, સમજી જા માનવી પલમાં એકાશે, સમજી જા માનવી પલમાં જાશે, જવાની જવાની જિંદગી જવાની, જવાની જવાની જિંદગી જવાની,
કંચન સી કાયા રાખે રે જવાની કંચન સી કાયા રાખે રે જવાની કંચન સી કાયા તારી રાખ રે જવાની જવાની એ જવાની નથી કોઈની થઈ નથી કોઈની હા બે પ્રશ્ન એક પ્રશ્ન પૂછું તમને जो जा सकती है वो वापिस आ नहीं सकती जो जा सकती है वापिस आ नहीं सकती और जो आ सकती है वो जन्मों जन्म जा नहीं सकती शोधी काढ़ो जो जा सकती है वो वापिस नहीं आ सकती लेकिन जो आ सकती है वो जन्मों जन्म जा नहीं सकती कौन सी चीज है जा सकती है तो जती रहे છે શું તો કે જવાની એક જતી રહી એ પાછી ગમે તેટલી એ તમે યાદ રાખજો વાર ધોરા કરતો વરહો થઈ જાય કારા કરવા મળતો જ કલાક લાગે સમજાય તો એટલે કોણ કે પાછી નહીં આવતી ગોદરેજ ની લઈને બેહો જો फ्रंटी ओडी ना थी जाए मन कहजो है ना जा सकती है वापिस आ नहीं सकती जवानी एक बार गई तो गई पण भक्ति बहुत साचो जवाब छे तमारो भक्ति एक बार हृदय में प्रकट थई गई भक्ति नु बीज ववाई गयु तो साहेब ए जन्मो जन्म ना जाए कारण के भक्त बीज पलटे नहीं जुग जाए अनंत भक्त बीज पलटे नहीं जुग जाए अनंत ऊंच नीच घेर अवतरे आखिर संत नो संत साहेब एनी अंदर एक बार भक्ति नु बीज ववाई जाए ने ए क्यारे नष्ट ना थाय एक जन्मे नहीं 70 जन्मे पण ए पाछू प्रकट थाय थाय ने थाय तो आपणी अंदर भक्ति ना बीज वाववाना छे जो सुधी आ सनातन सत्य मन तमने नहीं ववाय समझाय नहीं त्या सुधी आपने जीवन नो पथ उजळो देखाशे नहीं એટલે એ ધુંધલી ધુવા પુવા છે પણ આજે ધીરે 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 કહેવાય કે વૃદ્ધાવસ્થાને આરે ચાલ્યો છે કારણ કે જવાની હતી જવાનીમાં ભજન કર્યું કીર્તન કર્યું સત્સંગ કર્યા એને પોતાનું એ કરવા પણ તકલીફ કઈ અંત સમય ચિંતા સંતાવે તમે જોજો જેમ માણસ ગયડું થાય ને એમ માયા વધે चिंता वधे मारू शू थशे पाछळ छोकरो शू करशे आनु शुं थशे आ कार्य थशे आ बधी चिंताओ होय एमने अने चिंता सतावे कई कि मारे कोई संतान छे नहीं मारे कोई वारसदार छे नहीं तो मारू पिंडदान याद राखजो मर्या पछीनी चिंता छे मर्या पहेलोनी करता होय तो बराबर छे पण मर्या पछीनी आत्मदेवने चिंता सतावे कई तो के हूँ मरी जईश अमे मरी जईशुं कोई नहीं होय तो अमारू पिंडदान कोण करशे આપણે પિંડદાન કરીએ ને શ્રાદ્ધ કર્મ અને તો કે અમારું પિંડદાન કોણ કરશે આના મનમાં ચિંતા સતાવે છે પણ પિંડદાન શું છે એ સમજ્યો નહીં બ્રાહ્મણ થયો વેદ વાંચ્યા પુરાણો વાંચ્યા ભક્તિ કરી પણ ભેદ ન સમજ્યા ભક્તિ કરો પણ ભેદ ના સમજો ને તો એ ભક્તિ વ્યર્થ છે સાહેબ ભજન કરો પણ ભજનનો ભેદ ન સમજ્યા તો એ ભજન મારું તમારું વ્યર્થ છે ગમે તે કરો શાસ્ત્ર વાંચો ગમે તો કરો ગમે તે પણ એનો ભેદ ન પામ્યા અને આપણે અજ્ઞાની અંધકારમાં અટવાઈએ છે માટે આ વારંવાર કથાઓ રિપીટ કરવી પડે બાકી અમારા પરીક્ષિતે એક જ વખતમાં મોક્ષ લઈ લીધો આપણે બધાએ કેટલી વાર સાંભળી છે ભાગવત કેટલી વાર સાંભળી છે ઘણી બધી વાર સાંભળી ને 5 વાર 10 વાર 15 વાર કેટલોય સાંભળી આગળ ઊંચી કરો તો જેને જેને સાંભળી હોય ભાગવત કથા હે સાંભળેલી છે ને વારે ઘડીએ છતાં આપણે હજુ અહીં છે બાકી ભાગવતમાં તો પ્રમાણ આપ્યું છે કે એક જ વખત કથા સાંભળી બે પ્રમાણ છે અત્યારનું આજ જે ચાલી રહ્યો પ્રસંગ એ પણ પ્રમાણ જ છે એક જ વાર કથા સાંભળી અને બે વ્યક્તિને મોક્ષ મળી ગયો ધુંધુકારીને અને પરીક્ષિતને તો આપણે આટલી બધી કથાઓ સાંભળી આપણને કેમ નથી મળતો આના પર કોઈ દિવસ ઘેર બેહીને વિચાર કર્યો છે ખરો કે ખાલી સાંભળી હું પૂછું એને જવાબ આપો ને ક્યારે વિચાર કર્યો છે આપણે કે આપણને મોક્ષ કેમ નથી મળતો આપણે પાછળ મોક્ષાર્થે બધું કરવું પડે છે કેમ કરવું પડે છે ક્યારે વિચાર્યો ગભરાશો નહીં તમે બધો ટેન્શનમાં આવી ગયો રિલેક્સ થઈ જાઓ તમે એકલો નહીં હું તમારી જોડે છું 180મી કથામાં બેઠો હજુ મારો નહીં થતો હું અહીંનો છું આની પાછળ
મોક્ષનો અર્થ આપણે સમજ્યા નથી. પિંડદાન શું છે સમજ્યા નથી. પિંડદાનનું મહત્વ બતાવતા સુખદેવજી મહારાજ સનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, આત્મદેવ બ્રાહ્મણને ચિંતા છે કે મારું શું થશે, મારું શું થશે, મારું પિંડદાન કોણ કરશે. પણ પિંડને સમજ્યો નહીં. એને નક્કી કર્યું કે ના, આટલા વર્ષોથી મેં તપસ્યા કરી છે, ભગવાનનું ભજન કર્યું છે, લાવ બસ હવે હું તીર્થાટન કરવા નીકળી જાઉં, ગમે તેમ કરું પણ એક પુત્રને માગું, ગમે ત્યાંથી ભગવાનને રાજી કરી અને પુત્રનું દાન માગું કે જેથી કરી મારું પિંડદાન થાય, મારો અગ્નિદાહ કરી શકે. આટલી ઉંમરે એને પુત્રનો મોહ જાગ્યો. એટલે આત્મદેવ નીકળ્યો છે તીર્થાટને. પણ તીર્થાટને નીકળ્યો, બસ મનમાં એક જ વાત છે, ભગવાન નારાયણનું સ્મરણ કરતા કરતા ચાલે છે. મનમાં ભગવાન નારાયણનું સ્મરણ, એક જ સ્મરણ છે, આ ચાલે, બીજું કોઈ નહીં. શ્રીમન નારાયણ નારાયણ હરી હરી, નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ નારાયણ હરી હરી, શ્રીમન નારાયણ નારાયણ હરી હરી, ભજમન 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 નારાયણ નારાયણ હરી હરી, સૂર્ય નારાયણ નારાયણ હરી હરી, નારાયણ નારાયણ હરી હરી, સત્ય નારાયણ નારાયણ હરી હરી, સત્ય નારાયણ નારાયણ હરી હરી, સ્વામી નારાયણ નારાયણ હરી હરી, સ્વામી નારાયણ બડે ભાવ છે તાળી. હરી હરી, જય જય નારાયણ નારાયણ હરી હરી, જય જય નારાયણ બડે ભાવ છે બોલે. હરી હરી, ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો નારાયણ હરિ. બડે ભાવ છે તાળી. નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો નારાયણ હરિ, ઓમ નમો નારાયણ હરિ. જય નારાયણ. નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ. બડે ભાવ છે તાલી કે સાથ. ઓમ નમો નારાયણ. ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ, બ્રહ્મા નારાયણ નારાયણ હરિ હરિ, બ્રહ્મા
હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય નારાયણ નારાયણ હરે હરે જય જય નારાયણ નારાયણ હરિ જય નારાયણ જય નારાયણ જય નારાયણ શ્રીમન નારાયણ કરતા કરતા એક તીરથ ફર્યા, બે તીરથ ફર્યા, ચાલતા 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 ગંગાજીને કિનારે પહોંચ્યો છે. રસ્તામાં જે મળે ભૂખ્યું સૂકું જે કંઈ મળે અન્ન એનું ફલાહાર કરી લે, અન્નદાન મળે, કોઈ ભોજન કરાવે તો ભોજન કરી લે, જળ પી લે. અને આમ કરતા 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 પણ મનમાં એક જ નિષ્ઠા છે કે બસ તીર્થોટાટમાં નીકળ્યો છું, કો તો મરીશ, મરીને જઈશ તો પાછો જઈશ, કો તો કંઈક લઈને ઘેર જઈશ, પણ હવે પાછું જવું નથી. મળશે તો લઈને જઈશ, બાકી નહીં મળે તો મારી જાતને મારા પરમાત્માના નામ પર મીઠાઈ દઈશ. પણ હે નારાયણ, લાજ જશે ને તો તારી જશે, મારું તો છે શું તે જવાનું છે. આમ મનમાં દ્રઢ નિષ્ઠા છે, સંકલ્પ કર્યો છે. તાળ, તડકો, ઊંઘ, ભૂખ, ઉજાગરા બધું જ બેઠે છે. રસ્તામાં અનેક પ્રકારના કષ્ટો સહન કરે છે. યાદ રાખજો, ધીરજ ધરે ધ્યારું કરે. એને મનમાં ધીરજ રાખી છે, એ ચાલતો રહ્યો છે, મન ડગ્યું નહીં. કારણ કે મેરું તો ડગે પણ જેના એ મનડા ડગે નહીં પાનભાઈ. અરે ભાગી રે પડે ને હે બ્રહ્માંડ, વિપત્યુ પડે તો એ વનસે નહીં રે સોઈ હરિજનના પ્રાણજી. ગમે તેવી વિપત્તિ પડે એનું મન વિચલિત ના થાય. બસ જે લઈને નીકળ્યા છે એ જ પરિપૂર્ણ કરવું છે. મન વિચલિત કરું તો અત્યારે મારથી કથા થાય કરી, રૂમમાં બેઠો બેઠો રડ્યા કરું. મીનાબેન ઘાટ બે મેરું ડગે પણ જેના મન ના ડગે સાહેબ, ભલે આખું બ્રહ્માંડ ભાગી કેમ ના પડે. આ મનમાં દ્રઢ નિશ્ચય આ તમારે ને મારે બધાએ શીખવાનું છે. આ એકલા આત્મદેવ બ્રાહ્મણની વાત નથી, હું ને તમે બધા આત્મદેવ જ છીએ. ધીરજ રાખવાની છે. તમારે કંઈક પ્રાપ્ત કરવું છે તો આપણે એક સીટી વગાડીને કુકર ઉતાર લો, ખીચડી પાકે ખરી. તઈને તો વાગવા દેવી પડે ને. રાહ જોઈએ છે કે નથી જોતા? ગમે તેટલી ઉતાવળ હોય, બસનો ટાઈમ થઈ ગયો હોય, પણ 3 સીટી વાગ્યા વગર કુકરની ગેસ બંધ કરીએ છે ખરા? તો જો ખીચડી આપણે પકવવામાં એટલી 3 સીટીની રાહ જોઈએ છે તો જિંદગી પાકી હેડી, એમાં કેમ રાહ નથી જોતા? આટલું તો સમજાય છે ને કે ન સમજાતું? 10 દાડા મારા કરીને 11મે દાડા ફળ મળે ખરું? એની સમય પૂરો થશે, અવધિ આવશે એટલે ભગવાન સામે ચાલીને તને આપશે માગું. અને એટલે હું મારી કથામાં કાયમ કહું છું, 2 શબ્દ લખી રાખજો ડાયરીમાં. ધર્મ કરશો ને તમે, ગમે તેટલા સારા ધર્મ કરશો ને તો આની પાસે માગવું પડશે. પણ જો તમે સારું કર્મ કરશો ને, માગવાની જરૂર નહીં પડે, એને આપવું પડશે. હા, કારણ કે જૈસી કરની વૈસી ભરની. જેવા કર્મ કરશો એવું ફળ આજે નહીં તો કાલે મળશે, મળશે ને મળશે. માગવાની જરૂર નહીં પડે. બસ ખાલી કર્મ કિए जा, धर्म धन की चिंता मत करना इंसान. કર્મ કિए जा, ધન की चिंता मत करना इंसान. ધન કે છે હું આવું, પેલો કે પણ તું આવું તો હું વાપરું, તા કે તું એકવાર વાપરવાનું ચાલુ કર, પછી હું ના આવું તો કેજે.
પણ વાપરવાનું ચાલુ કરે તો મંદિરમાં જાય તો દહકું હોધે, પછી મહીથી વીખું કઈથી નીકળે. પણ મહીથી જે આવ્યું એ મુઠ્ઠી ભરીને નાખી દે. જો બીજે દાડ પાછું તારું ખીસું ના ભરાય તો મને કહેજે, પણ એટલો ભગવાન પર ભરોસો નહીં. ભગવાન કે છે તું વાપરતો જા, તને મેં આપ્યું છે અગ્નિત આપ્યું, તારી કક્ષા બહારનું આપ્યું છે, બસ ખાલી એને વાપર. અને વાપરવાથી વધશે, યાદ રાખજો, વાપરવાથી વધે અને વેચવાથી ઘટે. એટલે તું મારી કથાને વાપરું છું, વેચું છું. વેચતો વેચીશ ને એટલી જ વધતી જાય છે, વેચું છું એટલું વધતું જાય છે. નવું કુવામથી નીકળતું જ જાય છે, ખૂટતું જ નહીં. કેમ કે વેચીએ છે. અમનો મને વેચવા બેહું તો. અને સાહેબ હું આજે કહું, ચેલેન્જ આપું છું, આખી બ્રહ્માંડને એક બાજુ મૂકો, આખા બ્રહ્માંડને, અને એક બાજુ મારું ભાગવત ને મૂકો. સાહેબ બ્રહ્માંડ પણ મને ના ખરીદી શકે એ તાકાત મારા ભાગવતમાં છે. કારણ કે મારો કનૈયો બેઠો છે સાહેબ. કનૈયાને ખરીદવાની કોની તાકાત છે? કનૈયો પૈસાથી ના ખરીદાય. કનૈયાને ખરીદવું હોય ને તો એક માખણનો લોચો મૂકી દો, મારો કનૈયો રાજીને, હા, એને પ્રેમ જોઈએ છે. ભગવાન કે છે માખણ કેવું છે? શુદ્ધ છે. માખણમાં શું છે? શુદ્ધતા છે. કનૈયાને માખણ એટલા માટે વાલું. શા માટે? યાદ રાખજો, કનૈયે માખણ ખાધું છે. કેમ કે માખણ એ પ્રેમનું પ્રતીક છે. માખણમાં કોઈ દંભ છે નહીં, કોઈ દેખાવડ છે નહીં, જેવું છે એવું દેખાય છે. અને કેટલું દુઃખી થયા પછી એ માખણ થયું છે. અને દુઃખી થઈને એ માખણ બન્યું, છતાંય એનું ઉજળું રહ્યું, ડાઘ લાગવા ના દીધો. કનૈયો કે હવે હું તને અંગીકાર કરું છું, મારા થારમાં તારા વગર મારો થાર અધૂરો ગણાય છે. સાહેબ આ કનૈયો મને તમને અપનાવે. આનો મતલબ એ, ગમે તેવા કષ્ટો પડે, ગમે તેટલા જીવનમાં તકલીફો પડે, પણ સાહેબ જીવનમાં ક્યારેય ડાઘ ના લાગવા દેતા, તમારો કલર ના બદલતા, મારો કનૈયો તમને અપનાવશે ને અપનાવશે. એમાં કોઈ ખોટ. ભાગવતનો સહાર છે. એટલે ભગવાન આજે કહેવા લાગ્યા કે ચાલ્યો છે મનમાં દ્રઢ સંકલ્પ, અને ગયા ક્યાં? ગંગા કિનારે મોટું ઘેંઘુર વડલાનું ઝાડ છે, અને ઝાડની નીચે એક તપસ્વી તપ કરી રહ્યા છે. અમને નક્કી કર્યું કે લાવ, બસ આ બાબાજી આમ તેજ બહુ દેખાય છે, હું એમની સેવા કરું. નિત ગંગા જળ ભરી લાવે, એમની માટે જળ લાવે, ફળ ફૂલ ઇત્યાદિ લે, પુષ્પો લાવે, બધું કરે. સાધુ સંતની સેવા કરવા લાગ્યા. આજુબાજુ બધું વારું જુડે, પાણી છાંટે. સાધુની સેવામાં રોકાઈ ગયા. ઘણો ટાઈમ સેવા કરી. સાધુ વિચાર કરે કે આને ઓળખતો નહીં, આ કઈથી આવ્યો, કોણ છે, અને આટલી બધી મારી સેવા કરે આટલા દાડાથી. અને ભાઈ સાધુનો નિયમ છે, કારણ કે સમદ્રષ્ટિ રાખે તે સંત, એ કોઈનો ઉપકાર માથે રાખે નહીં. સેવા બહુ કરી છે એટલે એનું કંઈક તો ફળ આપવું પડે. એટલે સાધુએ કહ્યું, ભાઈ તું કોણ છે? આટલા બધા દિવસથી તું મારી સેવા કરે છે, તારી સેવાથી હું પ્રસન્ન. ખરેખર તે બહુ સારી સેવા કરી. માગે તે આપું, તને શું જોઈએ? તારે કઈ જરૂર છે હોય તો મને કે. તે વખતે આત્મદેવ બ્રાહ્મણ કહે છે, બાબાજી આપવું છે, હે ગુરુદેવ, હે તપસ્વી, મને આપો છે તો ગુરુદેવ એટલું આપો કે મારે ઘેર સંતાન નથી, મારે એક પુત્રની પ્રાપ્તિ થાય. તો કે આટલી ઉંમરે હવે તું વૃદ્ધાવસ્થાને આરે આવ્યો છે? તો કે હા, હું નિસંતાન છું. તો કે સંતાન તારા ભાગ્યમાં નથી દીકરા, કારણ કે તારા કર્મની રેખાઓ બતાવે છે કે તારા રેખાઓમાં, ભાગ્યમાં, એટલે કહું છું ને કે ભાગ્ય બિના નર પાવત નહીં. તારા ભાગ્યમાં નથી લખ્યું, ક્યાંથી તું મેળવીશ? તો કે ના, પણ મને આપો, કારણ કે મને ચિંતા છે. તો કે તને શેની ચિંતા? વારસાની ચિંતા છે? તો કે ના, વારસાની નહીં, મરી ગયા પછી મારું પિંડદાન કોણ કરશે? મારે કોઈ સંતાન છે નહીં, હું નિસંતાન છું, અમે દંપતી છીએ, અમારા વારસમાં કોઈ છે નહીં. તો કે તને પિંડદાન ની પડી છે? તો કે હા, મારું પિંડદાન કરે એવો મને એક પુત્ર આપો. અને ત્યારે બાબાજી કહ્યું કે હે બ્રાહ્મણ, હે આત્મદેવ, સાંભળ, તને પિંડદાનની ચિંતા છે ને? તો કે હા. તો કે પિંડનું દાન તો તારું થઈ ચૂક્યું છે. આપણે જો હવે પિંડનું દાન તારું થઈ ચૂક્યું છે. કેવી રીતે? જીવતા જીવ પિંડદાન થતો છે? હજુ તો હું મર્યો નથી, જીવું છું, અને ક્યાંથી મારું પિંડદાન થાય? તો કે આજ તારે સમજવાની ભૂલ છે. આપણે જેને પિંડદાન સમજીએ, પિંડદાનનો અર્થ ભાગવતમાં લખ્યો છે. પિંડ કહેતા શરીર, યાદ રાખજો. પિંડ કહેતા શરીર, અને એનું દાન એટલે કયું દાન? તો કે તણથી સેવા, મનથી સેવા અને ધનથી સેવા. શરીર સારું છે તો તારા શરીરને સેવાની પ્રવૃત્તિમાં જોડી દે. તન સારું છે, મન સારું છે તો ભજન કીર્તન સત્સંગમાં જોડી દે. ધન તારી પાસે છે તો એને સત્કાર્યોની અંદર જોતરી દે. આજ તમારું સાચું પિંડદાન છે. દેહ યાદ રાખજો, જીવતા જીવ જ આપણું પિંડદાન આપણે જાતે કરવાનું છે. મર્યા પછી તો પેલા જે લુવા બનાવીને નાખે ને અડદના લોટના, એ આપણા પરંપરા આપેલી છે.
આપણા ઋષિ મુનિઓની પરંપરા છે, જાળવજો, કરવું પણ જોઈએ. પણ સાચું પિંડદાન તો જીવતા જીવ કરવાનું છે સાહેબ, કે આ દેહ કોકને કામ લાગે, આ દેહ થકી કોઈની સેવા થાય, જરૂરિયાતમંદને મદદ કરો. કોઈ ગરડું હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, એનો હાથ પકડીને એને ઊભું કરો, એને ચાલતા લઈ જાઓ, આંધળો મળે તો એનો હાથ પકડીને એને રસ્તો પાર કરાવો. સાચું પિંડદાન આ જ છે. આવા સેવા સત્સંગમાં ગયા હોય, કથા કીર્તનમાં ગયા હોય, મંદિરે ગયા હોય, કોઈ આશ્રમમાં ગયા હોય, તો સાહેબ આપણે શીખ્યા છે કચરો નાખવાનું, પણ ના, તોથી કચરો કાઢવાનું શીખી જાઓ. હાથમાં ઝાડુ લઈને વારો, એમાં શરમ રાખવાની નહીં. આ સાચું પિંડદાન છે. આ સાચો મારો ને તમારું દાન કહેવાય. દેહથી જેટલી બને એટલી સેવા કરો, સમર્પિત થઈ જાઓ. આ દેહને પરમાત્માના કામમાં લગાડી દો, પરમારથના કામમાં લગાડી દો. સાહેબ આ જીવતા પિંડદાન છે. મર્યા પછી તો પેલા લોટ નાખશે એ તો માછલીઓ, અને એ પણ એક પ્રયોગ છે. એ આપણા ઋષિ મુનિએ આપેલી પરંપરા છે, કરવું જોઈએ અને કરજો. એનું પણ કારણ બતાવી દઉં. કરે છે કોણ? હું જરા બોલું, તમારે બોલતા રહેવાનું. ખખડશો, મને એવું લાગે કે તમને બધાને જ્ઞાન ચડ્યું હોય એવું. પછી ઊંઘ ઉડાડવા મારે પાછું પર રમેને ચડવું પડે. એના કરતા ખખડતા રહેશો એમાં સારું, મજા આવશે. જેટલો સાથ તમારે આપવાનો છે. અને એ પિંડદાન કરે છે કોણ? જે હોય વારસદાર, આપણે જ ને. આપણા દીકરા કે દીકરી, જમાઈ, દીકરો ના હોય તો દીકરીને જમાઈ કરે ને પિંડદાન. એ પિંડદાન કોના હાથે થાય? આપણા પરિવારના કોઈ સભ્યના હાથે. હવે એક વસ્તુ, બેંકમાં એક એકાઉન્ટ ખોલ્યું છે, માની લો કે મારા કોનું ખોલીશું? બેંકમાં એકાઉન્ટ કોનું ખોલીશું આપણે? મમતા બેન નું રાખો ને, મેડિકલ વાળાનું. એમના ખાતામાં પૈસા નાખવા છે, તમે નાખો. કોના ખાતામાં જમા થાય? તમારા જ ખાતામાં જમા થાય ને. દક્ષાબેન ના ખાતામાં જમા થાય ખરા? નહીં થાય. બસ આટલું સમજવાનું છે. આ શા માટે પ્રયોગ આપ્યો છે એ બતાવશું. પિંડદાન નો મતલબ, પિંડદાન એટલે શું? આપણે પિંડદાન કર્યા બહુ કર્યા, સાંભળ્યા બહુ, કર્યા બહુ, હજુ કરતા રહીશું. પણ આ પ્રયોગ શા માટે આપ્યો છે? મરનાર તો ગયો. આપણે કહેવતમાં બોલીએ છીએ કે હાથે તે, આપણા હાથે જેટલું થાય એટલું સાચું. પાછળ છોકરો કર્યું કે ના કર્યું, આવું બોલીએ છે ને. ખાલી બોલીએ છે, અપનાવ્યું નહીં. યાદ રાખજો. પિંડદાન નો અર્થ, પિંડદાન એટલા માટે કરવાનું, ઋષિ મુનિઓને ખબર હતી કે આ આવનારો સમય સ્વાર્થી છે. પોતાના માણસો સ્વાર્થી છે. આ ભય બિનપ્રીત ના હોય, આ ભય સ્થાન મૂક્યું છે. યાદ રાખજો. શાસ્ત્રોને આગળ વધારવા, તમારા હાથે પુણ્યદાન કરાવવા માટે આપણા ઋષિ મુનિઓએ ભય સ્થાનો મૂક્યા છે. ભય બિનપ્રીત ના હોય, અમારા રામાયણમાં લખેલું છે. એ ભય બતાયો કે આ તમે કરશો તો જ, નહીતર એ પહોંચશે નહીં. સાહેબ ખરેખર એ ત્યાં પહોંચ્યા કે નહીં, પહોંચ્યું કે નહીં, કોઈ જોવા ગયું? જેના નિમિત્તનું કર્યું એમને તમને મેસેજ કે ફોન કર્યો કે ટેક્સ્ટ મેસેજ આવ્યો કે બધું મને મળી ગયું છે? આવ્યો? તમે ખાલી શું કર્યું? આત્મસંતોષ માન્યો કે થયું. પણ ના, આત્મસંતોષ નહીં, એમાં કરવું જ જોઈએ. કરજો. કરતા હોય એના કરતા ડબલ કરજો એ નિમિત્તે. કેમ? એ પુણ્યદાન તમારા હાથે થાય છે અને તમારું ખાતું ઉપર મજબૂત થાય છે. સાહેબ લખી રાખો. એ તમે તમારા માતા પિતાના પાછળ કે જેની પાછળ પણ તમે કરતા હોય, એ બધું જ તમારા ખાતામાં જમા થાય છે. તમારું એકાઉન્ટ મજબૂત થાય છે. પણ એ નિમિત્તે કરજો. કરશો, આ ભય સ્થાન મૂક્યા છે કે મા બાપના નામનું નિમિત્તનું તમે જેટલું પણ સત્કાર કરશો એટલે ઉપર એ રાજી થશે. કેમ? યાદ રાખો. હવે પિતૃલોકમાં લઈ જાઉં તમને. આ ભાગવતમાં બતાવ્યું છે. પિતૃલોકની અંદર રહેલા આપણા પિતૃઓ રાજી થાય, એ જુએ કે ભાઈ ચાલો, મેં તો મારી જિંદગીમાં કશું ના કર્યું, દાન પુણ્ય ના કર્યું, પણ મારા છોકરાઓ પાછળ ભક્તિવાન નીકળ્યા છે અને એમના હાથે દાન પુણ્ય થાય છે. મારી તો અધોગતિ થવાની છે, પણ મારા દીકરાઓનું કલ્યાણ થાય છે. સાહેબ એના આશીર્વાદ મને તમને સુખી કરે છે. લખવું હોય તો લખી રાખજો. પિતૃઓના આશીર્વાદ મેળવવા હોય તો એમના નિમિત્તે ભલે આપણા એકાઉન્ટમાં જમા થાય, પણ એ રાજી થશે કે મારો દીકરો, મારી દીકરી, મારો જે કંઈ હશે, મારા માટે આટલું દાન પુણ્ય મારા નિમિત્તનું કરે છે. ભલે એના એકાઉન્ટમાં જમા થાય, પણ મા બાપ દીકરાને કમાતો જોઈને, કયો મા બાપ એવા હોય કે દીકરાને સારું કમાતો જોઈને રાજી ના થાય? બતાવો મને.
કયો માવતર એવા હોય કે પોતાનો દીકરો ખૂબ કમાતો હોય અને રાજી ના થયા હોય એવા એકેય મા બાપ છે ખરા આટલા? આપણે ઈચ્છીએ ને જીવતે જીવ એવી છે કે મારો દીકરો બહુ કમાય, બહુ મોટો થાય, એને બેલેન્સ વધે, એનો ધન વધે અને મોટી ડિગ્રીઓ મેળવે, ખૂબ કમાય. એ મા બાપ કેટલો બધો રાજી થાય, અંતરથી હરખાય ને કે મારો દીકરો. બસ આ જ વસ્તુ ઉપર લાગુ પડે છે. લખી રાખજો આ શબ્દો મારા. જેટલું તમે એ નિમિત્તે કરશો એ જોઈ તમારા માવતર, તમારા પિતૃઓ રાજી થશે કે ચલો મારા વંશજમાં મારી પાછળ ભલે મેં મારા હાથે કાંઈ ના કરી શક્યો પણ મારી પાછળ મારા વંશજોએ ઘણું કર્યું છે અને એમનું બેલેન્સ પુણ્યનું વધે છે. એટલે એમના એક તમારું પુણ્યનું બેલેન્સ અને બીજા તમારા પિતૃઓના આશીર્વાદ, આ બે તમને મળે ને એટલે સાહેબ દુનિયાની કોઈ તાકાત તમને સુખી કરતા રોકી ના શકે. એની પણ મારી ગેરંટી. હા, થાય એટલું કરજો ને કરજો. હા, અને આટલું સત્ય સમજાયું હોય તો તમે તો કરજો પણ કોકને સમજાઈને કરાવજો. આ એક સનાતન સત્ય છે. એટલે એને કહેવા લાગ્યા છે કે હે આત્મદેવ, પિંડદાન તો તે કરી દીધું, કારણ કે જેટલા દિવસથી તું અહીં આવ્યો છે, જ્યારથી તું ઘરેથી નીકળ્યો છે, ચાલતા ચાલતા તારી એક જ વાત છે, તે મનથી સ્મરણ કર્યું છે, ચિંતન કર્યું છે, આવતા સાધુ સંતોની અનેક જગ્યાએ સેવાઓ કરતો કરતો અહીં આવ્યો છું અને અહીં આવ્યા પછી પણ આટલા દિવસથી તારા તણથી, તે તારા પિંડથી, તારા શરીરથી તે સેવા કરી છે. આ તારું પિંડદાન છે કે તારા શરીરને એક અપેક્ષા લઈને આવ્યો છું, છતાં પણ તે આટલી સેવા કરી છે, તારી સેવા અવર્થા નહીં જાય. પિંડનું જીવતા દાન કરી દીધું છે. પેલો કે ના પણ મારે તો પિંડદાન કરવું એટલે પુત્ર જ જોઈએ, મારે બીજું. તોય પેલા ઋષિ સમજાવે છે કે તારા ભાગ્યોમાં પુત્રનું સુખ નથી લખ્યું. યાદ રાખજો, આ બીજો પોઈન્ટ. ઘણી વાર આપણે પુત્ર માટે બાધાઓ રાખીએ છીએ કે ના અમારે ઘેર દીકરો આવે, દીકરો આવે, દીકરો આવે. દીકરી માટે કોઈ બાધા રાખી? તો કે ના, દીકરી તો આપનો ભારો. તો તું જે દીકરી માટે બાધા રાખી તો તારી મમ્મીએ તારા માટે બાધા રાખી હોત કે મારી દીકરી નહીં જોઈતી, દીકરો, તો તું આજે આ જગતમાં ના હોય. આપણે ભૂલી જઈએ છે કે નહીં ભૂલતા. આપણે દીકરી નથી જોઈતી તો આપણે કોકના દીકરી છે તો તમારી મમ્મી એવું વિચાર્યું હોત કે મન નથી જોઈતી તો તમે આજે આ જગતમાં ના હોત. આટલું ખાલી યાદ રાખો ને તોય ઘણું છે. તોય તમે ખોટું કરતા બચી જશો. આગળ આવશે હા કે પુત્રી શું છે, દીકરી શું છે, આગળ કથાઓમાં આવશે, બધું બહુ આવશે. પણ કહેવાનું તાત્પર્ય કે આજે એને કીધું કે મારે દીકરો જોઈએ. સંત સમજાવે છે કે તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. અને સાહેબ એના શાસ્ત્રો પ્રમાણ છે. રાજા દશરથને કેટલા પુત્ર? 4 દીકરા. એના ભાગ્યમાં દીકરો નહોતો. યાદ રાખજો. ઘણી વાર શ્રાપ આશીર્વાદ બની જાય અને ઘણી વાર આશીર્વાદ શ્રાપ બની જતો હોય. શ્રવણના માતા પિતાએ મરતી વખત શ્રાપ આપ્યો હતો. કેવો? કે પુત્ર વિયોગે તમારું મૃત્યુ થાય. તે દિવસ દશરથ રાજાને ઘેર કોઈ પુત્ર નહોતો. આશીર્વાદ, આ શ્રાપ મળ્યો પણ ત્યાર પછી એની ઘેર 4 પુત્ર થયા. એટલે શ્રાપને કન્વર્ટ શેમાં થયો? આશીર્વાદમાં. બીજો આશીર્વાદ મળ્યો કોનો? તો કે યજ્ઞ નારાયણનો. યજ્ઞ કર્યો, પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો, યજ્ઞ નારાયણના આશીર્વાદ મળ્યા, અંદરથી ખીર પ્રસાદ રૂપે મળી. ત્યાર પછી દીકરા અવતાર થયા. આશીર્વાદ મળ્યો, પેલો શ્રાપ ફળ્યો અને આશીર્વાદ મળ્યો પણ આશીર્વાદ ટક્યો નહીં. યાદ રાખજો. આવો અહીંયા આગળ રાજા દશરથ મરણને પથારીએ બેઠો, છેલ્લા શ્વાસ ગણતો હતો. કારણ અમારા રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે, રામ 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 રટત ભુવાલું, જીમ બિન પંક વિહંગ વિહારો. શ્રી રામ જય રામ જય
રામ જય રામ જય જય રામ 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 રટત ભુવાલા શ્રી રામ જય રામ જય જય રામ જીયન મરણ દશરથ સુહાવા શ્રી રામ જય રામ જય જય રામ અંત કાલ રામ નામ રટે जिम बीन पंख विहंग विहरो श्री राम જય રામ જય રામ श्री राम जय राम 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 रटत भुवालो जिम बिन पंख विहंग विहर जेम પાંખ કપાયેલું પંખી તરફડીને પ્રાણ છોડે એમ રાજા દશરથે રામ રામ રામનું રટન કરતા કરતા દેહ છોડ્યો. ચાર દીકરા હતા, પાણી પીવડાવવા વાળો એકેય હાજર નહોતો. તો આ દીકરાનું સુખ શું ભોગવ્યું એ બતાવો, શા કામના. અને આજે ઘણા માવતર એવા છે, મમ્મી પપ્પા અહીં રહેતા હોય, તો પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, અને છોકરો બધો અમેરિકા જતો રહ્યો હોય. મરી જાય ને તાર પાડોશ વાળા ઉચકીને બારવા જાય, તો પછી એવા દીકરા શા કામના. આપણને અમેરિકાનો ક્રેઝ લાગ્યો છે અત્યારે, તો તમારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી એ નક્કી થઈ ગયું ને સાહેબ. અને હકીકત કહું તમને, અમીરો અને ઉદ્યોગપતિઓ અને કરોડપતિઓના મા બાપ વૃદ્ધાશ્રમમાં જોવા મળશે, બાકી ઝૂંપડીમાં રહેતો હશે ને એને ક્યારેય પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં નહીં આપ્યા હોય. રોટલો ખાશે, કમાશે, મહેનત મજૂરી કરશે, પણ મા બાપને એને પાલવ્યા છે સાહેબ. હું તો આજે કહું છું કે વૃદ્ધાશ્રમ શા માટે ખોલવા પડે. હું વૃદ્ધાશ્રમનો વિરોધી છું, કારણ કે આ વસ્તુ કદાચ ડાકોર વાળાને ખબર નહીં હોય, પણ ડાકોરમાં જયારે વૃદ્ધાશ્રમનું દંડી સ્વામી આશ્રમ વિજયદાસ બાપુ એના ઉદ્ઘાટનમાં હું આવ્યો હતો, ગૌશાળાના અને વૃદ્ધાશ્રમનો મેં વિરોધ કર્યો હતો. પછી એમને નામ બદલી નાખ્યું, વડીલોનો વિસાવ.